નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અનોખી પહેલ કરી છે. પાલિકાએ પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્યુલેક્સ મચ્છર નાબૂદી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનની શરૂઆત ખારી નદીથી કરવામાં આવી છે. શહેરના દુર્ગમ વિસ્તારોમાં મચ્છરોના લાવવાનો ઉપદ્રવ વધ્યો છે. આ વિસ્તારોમાં રોડની ઓફ સાઈડ મોટા ખાડાઓ, તળાવો, ગંદા પાણીના પ્રેત અને જળકુંભી સાથેના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ કામદારો દ્વારા દવાનો છંટકાવ કરવો મુશ્કેલ હોવાથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર નગરપાલિકામાં વિપક્ષે બજેટ એજન્ડાના કાગળો ફાડીને હોલમાં ઉડાવ્યા હતા. વિપક્ષે શહેરના વિકાસ કામો અને પાર્કિંગની સમસ્યાને લઈને સત્તાધારી પક્ષ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના સભ્યોએ આરોપ મૂક્યો કે ઈ મેમોમાં પાલનપુર પ્રથમ નંબરે છે, જેના માટે નગરપાલિકા જવાબદાર છે. પાલિકાએ પાર્કિંગની સુવિધા વિનાના કોમ્પ્લેક્સને મંજૂરી આપી છે અને અગાઉની પાર્કિંગની જગ્યાઓ વેચી નાખી છે. સભામાં સર્જાયેલા હંગામાને કારણે પોલીસને બોલાવવી પડી હતી. શાસક પક્ષે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ગણતરીની મિનિટોમાં જ બજેટ બોર્ડનું સમાપન કરી દીધું હતું અને હોલ છોડી દીધો હતો. પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો હતો. મહેસાણાની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં એક વિદ્યાર્થીના આપઘાત મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ શંકાસ્પદ પરિસ્થિતિમાં સુસાઇડ કર્યું હતું. ત્યારે તેના મા બાપ અને પરિવારને હજુ શંકા છે કે આ કદાચ હત્યા તો નથી ને, પણ સુસાઇડ નોટ જોતા પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યાનો મામલો જણાય છે. તો આ પાછળ કોની દુષ્પ્રેરણા હતી? કેવા સંજોગોનું નિર્માણ મર્ચન્ટ કોલેજમાં થયું કે આ 19 વર્ષીય દીકરીને સુસાઇડ કરવું પડ્યું? આ કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ પણ માંગ્યા નથી. આવી આપઘાતની કે દુષ્પ્રેરણાની મેટર હોય તો કોલેજમાં શું ટોર્ચર થયું હશે? દીકરી સાથે એવું તે શું વર્તન કરવામાં આવતું હતું તે પોલીસને જાણવામાં રસ હોવો જોઈએ, જેથી પોલીસે રિમાન્ડ માંગવા જોઈએ. જો કે પોલીસે રિમાન્ડ ન માંગતા શંકા થઈ રહી છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં હોળી બાદ ઘઉંની આવક શરૂ થઈ છે. માર્કેટયાર્ડમાં 4 માર્ચથી શરૂ થયેલી ઘઉંની આવક 27 માર્ચ સુધીમાં 98,505 બોરી સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 7 દિવસથી આ આંકડો વધીને 12,000 બોરી પ્રતિદિન થયો છે. ઘઉંના ભાવની વાત કરીએ તો સૌથી વધુ ₹696 અને સૌથી ઓછો ₹480 ભાવ નોંધાયો છે. માર્કેટયાર્ડમાં દરરોજ સવારે 8:30 વાગ્યાથી હરાજી શરૂ થાય છે. માર્ચ મહિનાના એન્ડિંગને કારણે માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ 5 દિવસ માટે બંધ રહેશે. 28 માર્ચથી 1 એપ્રિલ 2025 સુધી તમામ ખરીદી વેચાણ બંધ રહેશે. માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ 2 એપ્રિલ 2025 થી ફરી કાર્યરત થશે. ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પ્રશાસને 30 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. ડુંગર પરના પગથિયા હવે સવારે 5 વાગે ખુલશે. માતાજીની પ્રથમ આરતી સવારે 5:30 કલાકે થશે. સંધ્યા આરતી રોજની જેમ સૂર્યાસ્ત સમય યોજાશે. મંદિરના ભોજનાલયમાં ભક્તો માટે પ્રસાદ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. ચોટીલાનો ઐતિહાસિક ડુંગર રાજકોટ નજીક આવેલો છે. ભક્તોએ માતાજીના દર્શન માટે 650 પગથિયા ચડવા પડે છે. આ પવિત્ર સ્થળે દેશભરમાંથી રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મંદિર પ્રશાસને ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પાટણ જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે વર્ષ 2025માં ગુમ થયેલા કે ચોરાયેલા 29 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલની કુલ કિંમત ₹3,45,500 છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર અને પીવી વસાવાની દેખરેખમાં સાયબર ક્રાઇમ ટીમે આ કામગીરી પૂર્ણ કરી. ટીમે CIR પોર્ટલ મારફતે ટેકનિકલ એનાલિસિસ કરીને ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા. પોલીસની આ કામગીરીથી
અરજદારોને થનારું આર્થિક નુકસાન અટકાવી શકાયું છે. જિલ્લા પોલીસ વડાના હસ્તે તમામ મોબાઈલ તેમના માલિકોને સોંપવામાં આવ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.